ઇન્સ્પિરેશન આપે એવી નાની વાર્તા કહું છું. સુધા મૂર્તિનું નામ સાંભળ્યું છે? કોણ સુધા મૂર્તિ? કોણ? આપણે ક્લાસમાં વાત થઈ છે 11મા ધોરણમાં. ઇન્ફોસિસના સ્થાપક અને આઈઆઈટી એમના દ્વારા ચાલે છે, આઈઆઈએમ એમના દ્વારા ચાલે છે અને એમના ત્યાંથી જે પાસ થાય છે આઈઆઈટી ને આઈઆઈએમમાંથી એનું બહુ મોટું પેકેજ હોય છે. એવા ડૉક્ટર સુધા મૂર્તિ કર્ણાટકના વેલ્લરી ગામમાં એકવાર સવારે છાપું વાંચતા હતા અને એ દિવસ હતો જ્યારે 10મા ધોરણનું રિઝલ્ટ ડિક્લેર થયું. એસએસસીનું રિઝલ્ટ ડિક્લેર થાય એટલે એ વખતના જમાનામાં બહુ ઉત્સુકતા હોય, બધાને એટલી બધી ઉત્સુકતા હતી અને એમણે છાપું વાંચ્યું. છાપામાં ટોપરનું નામ હતું, સૌથી ફર્સ્ટ હતું એ હનુમંતપ્પા કરીને એક નાનકડો દીકરો, એક છોકરો 10મા ધોરણમાં ફર્સ્ટ આવ્યો હતો. એના વિશે એનું ઇન્ટરવ્યૂ છાપવામાં આવ્યું હતું કે આ છોકરો એક બહુ જ નાના પરિવારમાંથી આવે છે, એકદમ ગરીબ પરિવારમાંથી આવે છે. કદાચ એના પપ્પા કુલીનું કામ કરતા હતા, બેંગ્લોર રેલવે સ્ટેશન ઉપર કુલીનું કામ કરતા હતા, એવું છાપામાં એના વિશે માહિતી આવે છે. એટલે પછી એના વિશે માહિતી મેળવે છે અને એ એવું લખેલું હતું ઇન્ટરવ્યૂમાં કે આ છોકરો આગળ ભણવું છે પણ ભણી શકે એમ નથી કારણ કે એની પાસે ઉપલબ્ધ માત્રામાં પૈસા નથી. સુધા મૂર્તિ ક્યાંથી એનો નંબર ગોતે છે અને ફોન કરે છે કે ભાઈ તું મને મારી ઓફિસે મળવા આવ. છોકરો બહુ સીધો સાધો, છોકરો એકદમ સરળ. જ્યારે જાય છે સુધા મૂર્તિની પાસે, એની પાસે સારા કપડાં નહોતા પહેરવા માટે, સાવ લગન વગર બિચારો સાવ ફાટેલ ફૂટેલ લેંગો અને શર્ટ પહેરીને સુધા મૂર્તિને મળવા માટે જાય છે. એકદમ ડરેલો, કારણ કે એને જોયું જ નહીં કે કઈ રીતે નાના ગામમાંથી બહાર સિટીમાં જવાય, કઈ રીતે કોની સાથે વાત થાય. એકદમ સરળ સ્વભાવનો છોકરો. એટલે પૂછે છે કે બેટા તારે શું ભણવું છે? કે હું ઇન્ફોસિસ કંપની તારો ખર્ચો ઉઠાવશે, તને ભણવામાં મદદ કરશે. છોકરો કહે છે કે મેડમ મારે તો પીટીસી કરવું છે. પીટીસી એટલે પ્રાઇમરી ટીચર્સ કોર્સ, એટલે 10મું ધોરણ પાસ થઈને 2 વર્ષનો કોર્સ હોય. સુધા મૂર્તિ એને બહુ ઇન્સિસ્ટ કરે છે કે બેટા તારે તો યુ ટોપ, તું ટોપ છો અને તું કંઈ પણ કરી શક, તું ગમે વિદ્યાશાખામાં જવા માટે ઈચ્છતો હોય તો અમે તને ભણાવશું. તો ઓલો છોકરો કહે છે કે નહીં, મારો પરિવાર ખૂબ ગરીબ છે અને મારે એઝ સુન એઝ પોસિબલ આઈ વોન્ટ ટુ અર્ન મની. મારે પૈસા કમાવા છે, મારે મારા પરિવારને હેલ્પ કરવી છે. એટલે સુધા મૂર્તિ કહે છે ઓકે સરસ, હું તને એ તારો ભવિષ્યનો બધો જ ખર્ચો આપીશ. બાજુના ગામમાં એને એડમિશન થાય છે પીટીસી કોલેજમાં અને છોકરો ભણવા માટે નીકળે છે. હવે એના હોસ્ટેલનો ખર્ચો કે એનો ભણવાનો એજ્યુકેશનનો ખર્ચો, કોલેજની ફીસ બધું શિષ્યવૃત્તિ રૂપે દર મહિને મની ઓર્ડર કરીને સુધા મૂર્તિ એને મોકલતા આવે છે. એક દિવસ થોડા પૈસા પાછા આવે છે, મની ઓર્ડર એને પાછું આવે છે. એટલે પાછો એક પત્ર લખે છે કે બેટા વાય યુ સેન્ડ મી ધ મની. તો પછી એના રિપ્લાયમાં એક છોકરો લખે છે કે લાસ્ટ મંથ, ગયા મહિને, કે હું એક કોલેજમાં રજા હતી ને આઈ વોઝ નોટ ઇન હોસ્ટેલ, આઈ વોઝ એટ હોમ, ઘરે હતું. એટલે મારે કંઈ એવો ખર્ચો થયો નથી ને ઘરે એટલે સ્વાભાવિક રીતે ખર્ચો ઓછો થાય. જો એણે ઈચ્છ્યું હોત છોકરાએ તો સુધા મૂર્તિ કે એને પૂછવા નતા જવાના કે તારે શું ખર્ચો થયો ને આ તે. ખાલી એની રિસ્પોન્સિબિલિટીથી દર મહિને મની ઓર્ડર મોકલવાના. ઈચ્છ્યો તે સારા કપડાં લઈ શક્યો હોત, સારા ચપ્પલ લઈ શક્યો હોત, પરિવારના ભાઈ બહેનોને એને મદદ કરી હોત, પણ એમાં મને કાંઈ ન કર્યું. વધેલા પૈસા એ જમાનાના 300 રૂપિયાને પાછા મૂક્યા. તો એક સરસ મજાનું ઉદાહરણ આપણને કે ઓનેસ્ટી એવી વસ્તુ છે કે કોઈ ક્લાસરૂમમાં ભણાવવામાં આવતી નથી સ્કૂલમાં, નથી કોલેજીસમાં, યુનિવર્સિટીમાં કે કોઈ શિક્ષિત વર્ગનો ઇજારો નથી. ઓનેસ્ટી કમ્સ બાય, એ હૃદયમાંથી આવે છે અને એ છોકરાએ નાનકડો હનુમંતપ્પા નામનો છોકરો હતો, એણે પ્રૂવ કરી હતો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અસ્તુ.